હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 ની અંદર જે ફિઝિક્સ આવે છે, એક એપ્લાઇડ ફિઝિક્સ અને એક ફિઝિક્સ છે. ઓકે, તો એપ્લાઇડ ફિઝિક્સ અને ફિઝિક્સ ની અંદર યુનિટ નંબર 1 કોમન છે. કોઈ પણ બ્રાન્ચ હોય યુનિટ નંબર 1 કોમન છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છે યુનિટ નંબર 1 યુનિટ એન્ડ મેઝરમેન્ટ, એસઆઈ યુનિટ એન્ડ મેઝરમેન્ટના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન રાખશો, લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. અને વિદ્યાર્થી મિત્રો ઓલરેડી મેં પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 દરેક મોસ્ટ ટાઈમ વિથ થિયરી અને એક્ઝામ્પલ યુનિટ નંબર 1 ના અપલોડ કરી દીધા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ ત્યાં એકવાર ચેક કરી લેશો અને દરેક પાર્ટ્સ એકવાર શાંતિથી જોઈ લેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 1 અથવા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સ ની અંદર યુનિટ નંબર 1 કોમન છે. તો આપણે દરેક સેમેસ્ટરના દરેક વિદ્યાર્થી મિત્રો માટે એક WhatsApp ગ્રુપ ચાલી છે. એમાં સેમેસ્ટર 2 નું WhatsApp ગ્રુપ અત્યારે હાલ રનિંગ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ તમે એકવાર ચેક કરી લેશો, જેની અંદર તમે કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો હોય, એ સેમેસ્ટર 1 હોય, સેમેસ્ટર 2 હોય, તમે જે અભ્યાસ કરી રહ્યા છો એ સેમેસ્ટરનું લિંક અત્યારે એક્ટિવ છે. તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી તમને અમે દરેક ઇન્ફોર્મેશન તમને ત્યાં પહોંચાડી શકીએ. WhatsApp ગ્રુપની અંદર સ્ટડી રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન અમે તમને પહોંચાડીએ છીએ. તો ફટાફટ જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો, જેથી એ પણ લાભ લઈ શકે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કે આપણે આપણા દરેક ચેપ્ટર વાઇઝ અથવા દરેક ચેપ્ટરના કોર્સ આપણે અપલોડ કરેલા છે, દરેક વિષયના કોર્સ અપલોડ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. સેમેસ્ટર 1 હોય, સેમેસ્ટર 2 હોય, દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ અપલોડ છે, જેની અંદર વિડીયોઝ છે, પીડીએફ છે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિથ આન્સર, પેપર્સ, મોડલ પેપર, દરેક વસ્તુ એની અંદર અપલોડ છે. તો એના લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી એકવાર ચેક કરી લેશો અને જે વિષય તમે સ્ટડી કરવા માંગો છો એ વિષયનો કોર્સ પરચેસ કરીને એડવાન્સ તૈયારી કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ આજના ચેપ્ટરમાં કે આજનું જે ચેપ્ટર છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો યુનિટ નંબર 1 જે 30 થી 50 માર્ક્સનો પૂછાતો હોય છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર કે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની લિસ્ટ આખું બનાવેલું છે. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેની અંદર છે. તો ફર્સ્ટ જે આપણો ક્વેશ્ચન છે વર્નિયર કેલિપર્સ. તો explain the principal construction and working of vernier calipers with net and clean diagram with labor. એટલે કે વર્નિયર કેલિપર્સ નો સિદ્ધાંત અથવા બાંધકામ તમારે સમજાવવાનું, આકૃતિ સાથે સમજાવવાનું પૂછી શકે છે. હવે 110% એક વર્નિયર કેલિપર્સ નો એક ક્વેશ્ચન 100% GTU માં હશે. ઓકે, એટલે તમને ઘણી વખત વર્નિયર કેલિપર્સની આકૃતિ પૂછી નાખે છે, અથવા એની પ્રિન્સિપાલ પૂછી નાખે છે, અથવા LC લઘુત્તમ માપ શક્તિ શોધવાનું સૂત્ર પૂછી શકે છે. તો ખાસ વર્નિયર કેલિપર્સ તૈયાર કરી લેશો. એ જ પ્રમાણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, પણ ફક્ત ને ફક્ત માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એટલે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ આ બંને ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. ઓકે, એના પછી વાત કરીએ સ્ટેટ બેઝિક ફિઝિકલ ક્વોન્ટિટી ઇન એસઆઈ સિસ્ટમ અલોંગ વિથ નેટ યુનિટ એન્ડ સિમ્બોલ. એસઆઈ સિસ્ટમમાં મૂળભૂત ભૌતિક જથ્થાઓ તેમના એકમ અને પ્રતીક સાથે જણાવવાના છે. એટલે કે એસઆઈ યુનિટ સમજાવવાના. હવે કેટલા ટાઈપના એસઆઈ યુનિટ છે ખબર છે આપણને? યસ, ફર્સ્ટ છે મીટર, એટલે કે લંબાઈનો એસઆઈ યુનિટ મીટર છે. વજનનો એસઆઈ યુનિટ કેજી છે. સમયનો એસઆઈ યુનિટ સેકન્ડ છે. વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિસિટીનો વિદ્યુત પ્રવાહ એમ્પિયર છે. એના પછી તાપમાનનો એકમ છે કેલ્વિન. દ્રવ્યનો જથ્થો મોલ અને તીવ્રતા લ્યુમિનસ ઇન્ટેન્સિટી એસીડી એટલે કે કેન્ડેલા. તો કુલ 7 ટાઈપના આપણા એસઆઈ યુનિટ છે, સાથે 7 એસઆઈ યુનિટ તમારે બતાવવાના છે. ઓકે, પછી વોટ ઇઝ મેન્ટ બાય એરર, સ્ટેટ એન્ડ એક્સપ્લેન ટાઈપ. એરર અર્થ શું છે જણાવો અને તેના પ્રકાર સમજાવો. હવે ટાઈપ્સ ઓફ એરર બે ટાઈપની છે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત. એટલે કે રેન્ડમલી, સિસ્ટોમેટ્રિક એન્ડ રેન્ડમલી. યાદ છે? તો સિસ્ટોમેટ્રિક એન્ડ રેન્ડમલી. સિસ્ટોમેટ્રિકના 4 ટાઈપ્સ છે. કયા છે? ઇન્સ્ટ્રુમેન્ટ એરર, પર્સનલ એરર છે, ટેકનિકલ એરર એટલે કે એક્સપેરિમેન્ટ ટેકનિક એરર, એન્ડ લાસ્ટ છે એન્વાયરમેન્ટ એરર. ઓકે, હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ કરતા હોય છે. એરર પૂછે એટલે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની એરર બતાવીને આવતા. અને ક્વેશ્ચન પૂછ્યો છે ફક્ત એરર. એરર શું છે? તો માપેલું માપ અને સાચા મૂલ્ય વચ્ચેના તફાવતને આપણે શું કહીએ છીએ? એરર કહીએ છીએ. તો આ વસ્તુ તમારી એની ડેફિનેશન થઈ ગઈ. પછી ટાઈપ્સ ઓફ એરર બતાવવાના રહેશે.
બે ટાઈપ્સના એરર છે તે બતાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. એના પછી ડિસ્કસ પોઝિટિવ એન્ડ નેગેટિવ એરર ઇન વર્નિયર કેલિપર્સ. હવે વર્નિયર કેલિપર્સની ક્વેશ્ચન પૂછ્યો છે તો એને વિથ ડાયાગ્રામ, તો અહીંયા ખાસ એ ધ્યાન રાખજો કે એને ડાયાગ્રામ સાથે કીધું છે. વર્નિયર કેલિપર્સનો ડાયાગ્રામ નથી દોરવાનો, તમારે એની જે એરર છે એ એરરનો ડાયાગ્રામ દોરવાનો છે. એટલે પોઝિટિવ અને નેગેટિવ એરર બંને સમજાવવાની છે. ઓકે. પછી એના પછીનો ક્વેશ્ચન છે ડિસ્કસ પોઝિટિવ એન્ડ નેગેટિવ એરર માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વિથ ડાયાગ્રામ. તો અહીંયા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ ડાયાગ્રામ સાથે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની પોઝિટિવ એરર અને નેગેટિવ એરર સમજાવો. ક્લિયર. એના પછી રાઇટ 5 લો ડિટરમિન સિગ્નિફિકેશન નંબર. સિગ્નિફિકેશન સંખ્યા નક્કી કરવા માટેના 5 નિયમો કયા કયા છે, પાછી 5 નિયમો સમજાવવાના છે. ક્લિયર. તો આ છે તમારા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એના પછીની ચર્ચા કરીએ કે પછી અહીંયા વ્યાખ્યાઓ પૂછી શકે છે. વ્યાખ્યાઓ છે તમારી, તો અહીંયા એને વ્યાખ્યા કીધી છે એક્સપ્લેન એરર પેજ એન્ડ એક્યુરેસી. ઓકે, એની વ્યાખ્યા છે. પછી 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર થશે, 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ કેટલા અર્ક, 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર. આ રીતના એક બ્લેન્ક્સ પણ પૂછી શકે છે. ચલો, કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે? મારા લેક્ચર્સની અંદર મેં તમને જ્યારે પણ આપણે વિડીયોઝ બનાવ્યા છે એમાં બધી જ અહીંયા મેં બતાવેલા છે, તો તમે આની કોમેન્ટ કરીને આપશો, જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે. ચલો, એના પછી સિગ્નિફિકેશન નંબર, આનો સિગ્નિફિકેશન નંબર, આનો સિગ્નિફિકેશન નંબર, આનો સિગ્નિફિકેશન નંબર, સાર્થક આંક પૂછી શકે છે. ખાસ ધ્યાન રાખજો સિગ્નિફિકેશન નંબર. ઓકે. એના પછી આ ટાઈપના એસઆઈ યુનિટ, કોઈ પણ અહીંયા તમને ફિઝિકલ ક્વોન્ટિટી આપી હશે એના એસઆઈ યુનિટ પૂછી શકે છે. વેલોસિટી છે, પાવર, પછી વર્ક છે, ઇલેક્ટ્રિક કરંટ છે, મોમેન્ટમ છે, તો આ બધાના એસઆઈ યુનિટ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. એના પછી એક્ઝામ્પલ 110% પૂછાશે. તો આ ટાઈપનો કોઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કાં તો વર્નિયર કેલિપર્સનો એક એક્ઝામ્પલ, વર્નિયર કેલિપર્સ અથવા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, આ બંનેમાંથી એક અથવા બંનેના એક્ઝામ્પલ પૂછાશે. જે મેં એક્ઝામ્પલ તમને સમજાવ્યા છે વિડીયોની અંદર, ટોટલી એક્ઝામ્પલ મેં સમજાવ્યા છે. એના પછી આ ટાઈપની પ્રતિશત ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ છે, એબ્સોલ્યુટ એરર છે, પર્સન્ટેજ એરર છે, એનો એક એક્ઝામ્પલ પૂછાશે. તો અહીંયા આ ટાઈપના એક્ઝામ્પલ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. 100% જીટીયુના પેપરમાં હશે. તમારી મિડ એક્ઝામ આપતા હશો, મિડ એક્ઝામમાં પણ એક્ઝામ્પલ હશે વિદ્યાર્થી મિત્રો. તો આટલા ક્વેશ્ચન તમે કરી લો છો તો તમારું યુનિટ નંબર 1 છે એ આખું કવર થઈ જાય છે. એની બધી જ વ્યાખ્યાઓ, હજી વ્યાખ્યાઓમાં કહી દઉં, ફરીથી યાદ કરી દઉં. સદિશ રાશિ, સદિશ એટલે કે સ્કેલર છે, અદિશ રાશિ છે, વેક્ટર છે, સદિશ, અદિશ, સ્કેલર એન્ડ વેક્ટર છે. પછી મૂળભૂત રાશિ, મૂળભૂત એટલે ફંડામેન્ટલ રાશિ, સાધિત રાશિ, ત્રુટિ, એક્યુરેસી એટલે ચોકસાઈ, એક્યુરેસી, આ બધી વ્યાખ્યાઓ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને પછી એના એસઆઈ યુનિટ છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, વર્નિયર કેલિપર્સની આકૃતિ પરફેક્ટ થઈ જવી જોઈએ. આ બંનેમાંથી એક આકૃતિ 100% જીટીયુના પેપરમાં પૂછાશે. પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સની ત્રુટિમાંથી 110% એક હશે વિદ્યાર્થી મિત્રો. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ આ બંનેમાંથી એક ક્વેશ્ચન 110% જીટીયુના પેપરમાં હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી થઈ જશે એટલે તમારા ચેપ્ટર નંબર 1 ના 13 થી 15 માર્ક્સ તમારા કવર થઈ જશે. આ મારી ગેરંટી છે. ઓકે, ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો. વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના હોય તો ફટાફટ વોટ્સએપ ગ્રુપ જોઈન કરી દેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે આગળના ચેપ્ટર્સના વિડીયો જલ્દીથી આપણે અપલોડ કરી દઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ફટાફટ જેટલા પણ અપલોડ થઈ ગયા છે દરેક ચેપ્ટરના વિડીયો એકવાર જોઈ લેશો, એનું રિવિઝન કરી લેશો, આ ક્વેશ્ચન જે આપ્યા છે ક્વેશ્ચન તૈયાર કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવાનું ભૂલશો નહીં. અને બીજું કે દરેક બ્રાન્ચના કોર્સ પણ અપલોડ છે, જેમાં જે ક્વેશ્ચન બતાવ્યા છે વિથ આન્સર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સુપર 30, મોડલ પેપર, વિડીયોઝ, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તમારી એડવાન્સ તૈયારી સ્ટાર્ટ કરી દેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.